સુનિસારં સારં શુચિકનકબુટં પરિદધન નિચોલં કૌશુભં કટિતટપટં ચારુણરુચિં બહૂન હારાન હૈમાન વરવલયકેયુરમુકુટાન હસદ્વક્ત્રેન્દુર્મે દૃષિજયતુ નારાયણ મુનિ દૃષિજયતુ નારાયણ મુનિ સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રીમદ્ ભાગવત પરમહંસેભ્યો નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ કે ગામમાં હતા ખબર હે? લગભગ મહારાજ બોટાદમાં છે. જોયું છે બોટાદ હોય? સારંગપુરથી મહારાજ બોટાદ પધાર્યા. હમીર ખાંચરના દરબારમાં મહારાજ ઉતર્યા હતા. હમીર ખાંચર હતા ને, સત્સંગી હતા, પણ કેવા હતા ખબર હે? શ્રીજી મહારાજને કોઈ દી દંડવત ન કરે, લાંબા ન થાય. લાંબા હો ભગવાનને આગળ. ભગવાનને આગળ લાંબુ થઈ જાઉં ને, આપણે તો પરંપરાથી કરતા હું એટલે આપણે કઈ નવીન ન લાગે. અમારે વાગડમાં એક ગામ આખું નવું સત્સંગી બનાવ્યું, સમજ્યા ને? આ બધા સંતો અષાઢી બીજ ને અમે ત્યાં હતા. આખું ગામ નવું હો, અને બધા રજપૂતો. એમાં બુઢિયા હોય ને કેટલાક બધા, હવે જિંદગીમાં લાંબા થયા હોય ને ઓલો કોઈ દી. ત્યાં અમે ત્યાં મંદિર બનાવ્યું રત્નેશ્વરમાં, અને પછી ઠાકોરજીની મૂર્તિ પધરાવી કાચો સિંહાસનમાં. હજી પ્રતિષ્ઠા જેવું નતું હજી. પછી આજે અમે હતા, પછી નિર્વિકલ્પ નવીનજી રામકૃષ્ણ ગોવિંદ કેમ બોલાય ને બધું શીખવાડ્યું. પછી દંડવત કરવાનું આવ્યું ને, તે છોરા બધા નનકા નનકા તો હુઈ ગયા, પણ ડોહલા હુતા નહીં હારા કોઈ. હો એ ગયા લાંબુ થવાનું અમને ન ફાવે એટલે હો. પછી ફરી ચાલુ કર્યું ડોહાઓને, કીધું તમને લાંબુ થવું પડે, ભગવાનની આગળ લાંબા નહીં થતા બીજે ક્યાં થશે. પછી બધા થયા હો લાંબા, નવું નવું. પણ હમીર ખાચર ને એટલો બધો મહિમા નતો લ્યો ને. પૈસાવાળા ખરા, રાજા ખરા, એટલે એ મહારાજ આવે, ઉત્સવ કરે, રંગ રમે મહારાજ.
ગાદલા ગોદડાની સુવિધા બધી રાખી હો દરબારમાં. સંતો માટે સુવિધા, મહારાજને માટે નવા નવા ગાદલા ગોદડા રાખે, બધું કરે. પણ એવડો મહિમા નહીં કે મહારાજને આમ લાંબા થઈને દંડવત કરે એમ. એકવાર એવો પ્રસંગ બન્યો કે અદ્ભુતાનંદ સ્વામી એને ત્યાં આવેલા અને સવારના સમયમાં નાહી ધોઈ તે દીજો હજી મૂર્તિઓ નથી. એટલે મહારાજના હાથેથી ક્યાંક પ્રસાદીનું મળેલું કપડાનો ટુકડો, પ્રસાદીનો હોય ને વસ્ત્રનો ટુકડો, એ આગળ રાખ્યો. એને દર્શન કરે, એને દંડવત કરે, છાતી અડાડે, માથા માથે, આંખીઓ અડાડે, આવું બધું કરે. પ્રસાદી લુગડીને આપણે અડાડીને આમને માથા માથે એવું સ્વામી કરતા હતા. તે હમીર ખાચર બધું જોયું, જોઈ રહ્યા. તો કે આ બાવ શું કરે છે, લ્યો આ સાધુ શું કરે છે, એને આશ્ચર્ય લાગ્યું. જોયા કરતા હતા બધું. સ્વામી પૂજા પૂરી થઈને પછી હમીર ખાચર પૂછ્યું, સ્વામી તમે આ કપડાના ટુકડાને શું કરતા હતા એ સમજાણું નહીં. કે લ્યો પણ કપડાનો ટુકડો. અદ્ભુતાનંદ સ્વામી કે દરબાર તમે બહુ ભાગ્યશાળી. શું કે સાંભળજો, તમે બહુ ભાગ્યશાળી. અમે રહ્યા સાધુ, એટલે મહારાજની આજ્ઞા વિના અમારાથી દર્શન કરવા જવાય નહીં. અને તમને તો ઈચ્છા થાય એટલે ગાડી ઉપાડો, સાચું કે નહીં? અમને ભુજ દર્શન કરવા જવું પડે, તમને કેવું પડે કોઈ ગાડી લઈ આવો તો જવાય. અને તમે હોન્ડામાં ચડીને દોડાવો, સ્વતંત્ર ખરા કે નહીં? તમે કયો અમારાથી વધારે સ્વતંત્ર. તમને ઈચ્છા થાય તો તરત જ દોડો, હાલો. અમને બહાર નીકળવો તો વિચાર કરવો પડે, ક્યાં જાઉં બહાર નીકળીને? કયો મંદિરની અંદર જ રહેવાનું મારે. તમે કોઈ કયો આવો હાલો સમય પધરામણી કરવા હાલી છે તો અમે હલાય, નહીં તો રીએ નહીં અમારાથી. અદ્ભુતાનંદ સ્વામી કે દરબાર તમે તો ભાગ્યશાળી, ઈચ્છા આવે અને મહારાજના દર્શન કરવા જઈ શકો, પણ અમે તો દર્શન કરવા જઈ ન શકીએ. એટલે મહારાજના હાથે આ કપડાનો ટુકડો મળ્યો છે ને, એ પ્રત્યક્ષ મહારાજ છે એમ માની એના દર્શન કરીને રાજી થાય. કે લ્યો ત્યારે હમીર ખાચરના મનમાં એમ થયું કે કપડાનો આટલો મહિમા મહારાજના અડેલા. હમીર ખાચર કે સ્વામી મારા ઘરમાં જેટલા ગાદલા ગોદડા છે ને બધા પ્રસાદીના લ્યો, બધા મહારાજે વાપરેલા છે. બધા ઉપર મહારાજ બેઠા હશે કે પોઢ્યા હશે કે ઓઢ્યા હશે કે બધું પ્રસાદીનું. અને પછી તો અંતરમાં કંઈક સાત્વિક એવો સત્વગુણ વર્તતો હશે, હોશ થઈ ગયો, હમણાં જ જાઉં દર્શન કરવા. એવા ટાણે હવારના પોરમાં ઘોડીમાંથી બેસી ગયા. ઘરના માણસો કે બાપુ છાસુ પીતા જાઓ. કાઠિયાવાડમાં આપણે હવારે શિરામણ ગઈ ને એમાં છાસુ પીવાનું કે, ખાવા પીવાનું બસ જી હોય. પછી છાસુ પીતા જાઓ કે, તો કે છાસુ હવે નહીં, કે પેલા ભગવાનના દર્શન. છેઠ ગઢપુર ગયા હો બોટાદથી. મહારાજ સવારમાં મોટી સભા ભરીને બેઠા હતા, ભગવદ વાર્તા થતી હતી, કથા ચાલતી હતી. ત્યાં હમીર ખાચર આવીને લાંબા થઈને દંડવત કરવા માંડ્યા મહારાજને. દંડવત. મહારાજ તો ભગવાન છે, ભગવાનને તો કાંઈ બીજી કાંઈ પડી હોય નહીં ને. આ દરબાર છે, ઘણા બધા માણસોની સભા ભરી. મહારાજ શું બોલ્યા ખબર હે? મહારાજ કે આ કારમેટ પાણાને પલારીઓ કોણે? કે લેવા કોઈ દી નમે એવો નથી, કે સમજ્યા કે નહીં? કારમેટ પથ્થર ખબર હે તમને? કાળો પાણો. હા, 100 વર્ષ સુધી પાણીમાં રાખો તો ભાડો પલરે નહીં, પછી કાઢીને ધોકા મારો તણખા જરે. પાણો હોય ને કારમેટ પાણો, પલળે નહીં કોઈ દી. હાગનો પાણો હોય તો પલરી જાય, બાકી કારમેટ નો પલળે. મહારાજ કે પણ આ કારમેટ પથ્થર જેવા હૃદયવાળો દરબાર એને પલાર્યો કોણે? કે લ્યો. ત્યારે દરબાર હાથ જોડીને કે મહારાજ તમારા સંત મળી ગયા, કામ થઈ ગયું. લ્યો તમે ખુદ કેટલી વખત દરબારમાં આવ્યા પણ મને મહિમા સમજાણો નહીં. મહારાજ કે પણ કયા સાધુ હતા? દરબાર કે મહારાજ અદ્ભુતાનંદ સ્વામી હતા. તો મહારાજ કે અદ્ભુતાનંદના તો અદ્ભુત જ કામ હોય. કે લ્યો ખાલી એક ચરિત્ર જોઈને દરબારને જોરદાર મહિમા સમજાઈ ગયો હો મહારાજનો. એટલે મહારાજ બોટાદમાં લીડા કરી છે, ત્યાં પ્રભુ બિરાજે છે. હવે જો નદીમાં નાવા ગયા હતા અને નાતા નાતા ઘણી બધી વાતો કરી, પછી મહારાજ ઉતારામાં આવ્યા છે, ત્યાંથી કથા શરૂ થાય છે. સ્વામિનારાયણ હરે. શ્રીહરિ ઉતારામાં આવીને જમીને કહેવા લાગ્યા કે તમે કોઈ પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. કે લ્યો કંઈક પૂછો તો એના ઉપર વાર્તા કરવાનું થોડુંક મજા પડે.
મહારાજ કે રાત દિવસ તમે લાભને માટે સંકલ્પ કરો છો. સાચું ખોટું? કેમ લાભ થાય? બે પૈસાનો પણ કેમ લાભ થાય? મંદિરમાં આવીએ તો પણ કેમ સત્સંગનો લાભ થાય? કોઈ પણ માણસ કુલાભ વિશે વિચારતો નથી. વિચારે કોઈ? ધંધામાં ખોટ કેમ જાય એવું કોઈ વિચારે? ન વિચારે ને કોઈ. લાભનો જ વિચારો છો મહારાજ કે તમે બધાય. પણ એ લાભ તો ઈશ્વરના હાથમાં છે મહારાજ કે. કર્મને અનુસારે ભગવાન જીવને બુદ્ધિ આપે છે, અને જેવી બુદ્ધિ એ પ્રમાણે બીજા બધા ઉપાય કરે છે. મહારાજ સભામાં બેઠા હતા, બધાને કે તમે પણ બધા ચાલીને છે અહીંયા સુધી આવ્યા ત્યારે તમને જો કેટલો લાભ થયો, અમારા દર્શન થયા. નહીતર આવા દર્શન થાય? મહારાજ કે પ્રત્યક્ષ ભગવાન પૃથ્વી ઉપર વિચરણ કરે છે, એના જે દર્શન થાવા મહારાજ કે બહુ દુર્લભ વાત છે. પણ તમે બધા હાલીને આવ્યા એટલે દર્શન થયા. હા ભાઈ કે ને અહીંયા આવી તો કથા સાંભળવા મળે કે લ્યો ઘરે બેઠા અહીં તો મળે? કયો કથા સાંભળવા તો ન મળે ને એમ. ઈ પણ જ્ઞાન વિના પાછું જણાતું નથી. હો, કથા સાંભળવા મળી પણ એ જ્ઞાન હોય તો એનો આનંદ આવે. નહીતર તો કહેશે બધા જાય નહીં જાય તો વળી કોઈક વટશે, કહેશે કે ક્યાંય ગયો તો લ્યો લાજે શરમે આવવું પડે. એક વાત મિત્રો સમજવા જેવી એ છે, ઘણીવાર આપણે સત્કાર્ય લાજે શરમે કરતા હોઈએ તો વિચારી લેવું કે લાજે શરમે કરવા કરીએ તો છીએ જ બરાબર. લાજે શરમે કરીએ એના કરતાં શ્રદ્ધાથી ન કરીએ, સદભાવનાથી ન કરીએ, ભગવાનને પ્રસન્ન કરવા માટે ન કરીએ. કરીએ તો છીએ જ. ભાવના એવી કે નહીં જાય તો વળી કોઈ કહેશે, એવી શું કેમ ભાવના કરવી જોઈએ? એમાં પુણ્યમાં ફરક ઘણો પડી જાય. ફરક લાજે શરમે કરીએ તો અને સદભાવનાથી કરીએ તો એ હોનાનું કામ થાય, એટલો ફરક પડે. મહારાજ કે ચિંતામણીમાં અપાર લાભ છે. ચિંતામણીમાં, પારસમણીમાં, ચંદ્રકાંત મણીમાં બહુ લાભ છે. પણ જાણ્યા વિના બીજા પથ્થર જેવો એ દેખાય, પાણો દેખાય, પાણો, કાંઈ ખબર ન પડે. એ પોતા પાસે પડ્યો હોય છતાં પણ પોતાને રાંક માને, ગરીબ માને. મારી પાસે કાંઈ નથી, બહુ પડ્યું છે પણ ગરીબ માને. એક સંત મહાત્મા એક સદગ્રસ્તને ઘરે ભિક્ષા માગવા માટે ગયા. ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા ત્યારે ઓલો ગ્રસ્ત આવ્યો અંદરથી બારે અને મહાત્માજીને હાથ જોડ્યા. મહાત્માજીને કે મહાત્માજી મારી પાસે કાંઈ નથી, કે મારા ઘરમાં કાંઈ જ નથી. મહાત્માજી કે કાંક તો હશે ને, કે ગ્રસ્ત છે તું ઘરમાં રહે છે? તો કે કાંઈ નથી. હાલો જોઈ લો. ગલે સાધુ મહારાજને કે હાલો ઘરમાં જોઈ લો. સંત મહાત્માને ઘરમાં લઈ ગયો. હકીકતમાં એવો ગરીબ હતો કે ઘરમાં કાંઈ જ નતું. લ્યો, નહીં ખાવા પીવાનું કાંઈ નહીં. આખા ઘરમાં સાધુને ફેરવ્યા, કાંઈ નથી, શું દઉં તમને? પછી જોયું તો ચટણી વાટવાનો એક પથ્થર પડ્યો હતો, આવડો પથ્થર, લાવો લાવો હોય ને એમ. આ શું કરો રાખ્યું? કે તો કાંઈક મળી જાય તો ચટણી વાટીને ખાવા કામ આવે, એટલા માટે ચટણી વાટવાનો પથ્થર છે એમ. ત્યારે સંતે કીધું કે આ પથ્થર તું લઈ અને કિંમત પૂછ્યા, વેચતો નહીં કે એમ. જા વેચવા, પણ વેચતો નહીં ક્યાંય. હો, તે હોની પાસે ગયો. એ કે આ પાણો બતાવવા આવ્યો છું, આની કેટલી કિંમત થાય? તો કે 100 રૂપિયા લાવો. કે તો તને 100 રૂપિયા દઉં કે આમાંથી? તો કે સાધુ વેચવાની ના પાડી છે. લ્યો, પછી બીજા મોટી દુકાન વાળા કને ગયો. એ કે આ પથ્થર છે? કે ઓણે જોયું આમાં કાંઈક છે? એ કે તને 1000 રૂપિયા આપું. કે હવે જો 100 રૂપિયાનો વેચી નાખ્યો હતો. સાધુ ના પાડી દે, વેચજે નહીં. બોલે 1000 રૂપિયા કીધા. લ્યો 1000? તો કે હા હમણાં તને રોકડા દઉં. કે લાવ મને પથ્થર. તો કે સાધુ વેચવા ના પાડીએ. કે લ્યો વેચજે નહીં. પછી કોઈક મોટા શહેરમાં ગયો, અમદાવાદ જેવા શહેરમાં, મોટા ઝવેરીને બતાવ્યું. તો કે ભાઈ 1,00,000 રૂપિયા આપું તના આ પથ્થર ના તને. કે લ્યો બોલ્યો કે પણ ચટણી વાટવાનો પથ્થર ને 1,00,000 રૂપિયા? હા, આમાં હજી કઈ હશે એમ. પછી તો લોભ લાગે ને, હવે વેચાય નહીં. સાધુ ના પાડી.
મુંબઈ જેવા શહેરમાં ગયો ને મોટા ઝવેરીને મળ્યો ત્યારે એણે કીધું કે આ પારસ મણી છે, કોઈ પથ્થર નથી, કે લોઢાને અડાડી તો હોનું થઈ જાય, કે સમજ્યા? પારસ મણીમાં એવો પાવર હોય છે કે લોખંડને અડાડો એટલે પછી સોનાનું થઈ જાય લોઢું, પછી પારસ મણીનું કર્યું પણ લોઢું ન થાય પાછું, હોય લોઢું થાય નહીં પાછું. મહારાજ કે આની પાસે પથ્થર પડ્યો હતો, ચટણી વાટતો હતો, પણ એને ખબર નથી, જ્ઞાન નથી કે ભાઈ આ વસ્તુ શું છે. કરોડોની મિલકત પડી છે. હવે પારસ મણી તમે વિચાર કરો, જેને અડાડું હોનું થઈ જાય, માણ ભૂખે મરે કોઈ દી, પણ ખબર નથી, જ્ઞાન નથી, જ્ઞાન. એમ શ્રીજી મહારાજ કે ભક્તો, અંતર્યામી ભગવાન છે એ આપણા જીવમાં બેઠા છે, આત્મામાં બેઠા છે. એ તો પારસ મણી કયો કે ઇન્દ્ર નીલમણી કયો કે વૈદુર્ય મણી કયો કે પછી ચંદ્રકાંત મણી કયો, બધા થકી મોટા છે. એ તો કે બધા કરતા વધુ કિંમત એની છે ભગવાનની. એમ આપણે થોડોક મહિમા હોય કે ભગવાન શ્રીજી મહારાજ આપણા અંતરમાં બેઠા છે તો એનો આનંદ જુદો હોય. લો આપણે એનો આપણને આનંદ હોય, ભાઈ અમારી પાસે બહુ કિંમતવાળી વસ્તુ અમને મળી ગઈ. મહારાજ કે આ સત્સંગ મળ્યો છે જુઓ ને, એ કે ઓછી વસ્તુ મળી છે. કેટલા જન્મના પુણ્ય ઉદય થયા હશે, હજારો ને લાખો જન્મમાં, કેટલાય જન્મમાં કાંઈક નું કાંઈક સુકૃત કર્મ કરતા 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 બધું ભેળું થયું ને, ત્યારે તો આ સત્સંગનો યોગ થયો છે. નહીં તો વિશ્વમાં જીવો અનેક પડ્યા છે. હાય ખાવું પીવું ને, દારૂ પીવા ને, માંસ ખાવા ને, કેટલી પબ્લિક નથી ખાતી જીતી, બધું ચોરીઓ કરે ને, પકડાય ને, માર ખાય ને, હેરાન થાય ને, દુનિયા પડી જ છે. આમ તો કેટલાને સત્સંગનો યોગ થાય લ્યો. પણ મહારાજ કે જીવ છે ને દેહની સાથે એક થઈ ગયો છે, તેથી પોતાના સ્વરૂપની એને ગમ નથી. દેહના અને ધનના સુખે સુખ અને દુઃખે દુઃખ પામે છે. લ્યો, દેહના દુઃખે દુઃખી થાય અને દ્રવ્યના દુઃખે આ જીવ દુઃખી થાય છે. એટલું અજાણ છે જીવને. પૈસાને માટે કેટલું કષ્ટ ભોગવે છે વિચાર કરો. દ્રવ્યને માટે સવારથી કરીને હાથ સુધી ધંધો કરે છે ને, શેઠ કે એમ નોકરી કરતા હોય, મંડ્યો જ પડ્યો. કીડિયા, મેં એક જગ્યાએ કીડીઓ જોયો હતો, મંદિરમાં કામ કરતા હતા, પણ એવા ચોટ્યા આપણે ફટોફટ ફટોફટ, અડધી કલાકમાં તો આખી દિવાલ કરી નાખી છે, 8-10 ફૂટની, સમજા કે નહીં, ઉધડું મને એવા મંડે ને જોરદાર ઉધડું મળ્યું હોય ને, હાજે 6 વાગે કામ ખૂટવાનું તો 4 વાગે ખૂટાડીને રવાનું થઈ જાય, સમજાય કે નહીં. કેટલો મહિમા સમજાણું છે. શેને માટે થાય છે? પૈસા માટે જ ને. આ કષ્ટ કેટલું વહેરાય છે. આ મજૂરી માણસો કામ કરે છે, નાલીઓ ખોદે ને, તડકામાં કામ કરે ને, આખો દિવસ કેટલા હેરાન થાય. લ્યો, શેના માટે? દ્રવ્ય માટે. કેટલું કષ્ટ સહન થાય છે. એમ શ્રીજી મહારાજ કે હરિને માટે એવું સુખ દુઃખ પામે ને તો જીવને મોક્ષમાં કાંઈ બાકી રહેતું નથી. હો, માઇકનો મહિમા સમજાણો છે. માઇકનો સમજા, માઇક વસ્તુ છે જે એક દિવસ નાશ પામી જવાની છે, એનો મહિમા સમજાણો છે. તો એના અલ્પ સુખને માટે પણ દુઃખને નહીં ગણીને દુઃખમાં સુખ માની કરીને મળ્યા છીએ. દુઃખમાં પણ સુખ માનીને મંડાય છે. પણ મહારાજ કે સંતે કહેલી સુખની વાતમાં પણ જીવને દુઃખ મનાય છે. સંત કાંઈ કહે તો એ દુઃખ મનાય. લ્યો, જેમ બાળકનું હિત કરવા માતા ગળથુથી ચટાડે છે બાળકને, હો, દૂધ પાય, અને બાળકને ભાવે નહીં અને સમજણ નહીં એટલે મારું ક્રોધ કરે, સમજે ને, વાટકો ઘા કરી દે. તો માતા શું એનું ખરાબ કરે છે? કાંઈ જે કાંઈ કરે છે એના હિતને માટે જ કરે છે ને. પણ બાળકને સમજણ નથી, અજ્ઞાની છે બાળક, છતાંય માતા એને કેટલું પાલન પોષણ કરે છે. પણ બાળક અજ્ઞાની છે તો વળી માતાના કપડાં બગાડી નાખેલો મળમૂત્રથી, છતાં પણ માતા દુઃખ નથી લગાડતી. લગાડી જરા
કપડાં બગાડી નાખે તોય માતા બાળક ઉપર ખીજાતી નથી, દુઃખ નથી લગાડતી. એમ તો 2-3 વર્ષ સુધી મળમૂત્ર ધુએ છે. જ્યારે બાળક સમજુ થાય છે પછી માતા પાસે સેવા નથી કરાવતો. એવી રીતે પુત્ર, શિષ્ય અને મુમુક્ષુ આ ત્રણેયની એક જ રીત છે. આવી શ્રીહરિની વાત સાંભળીને ભક્તજનો સભામાં બધા ખુશ થઈ ગયા. હાય, કેટલાક ગામના બધા આવ્યા હતા મહારાજના દર્શન કરવા માટે. પછી બધા ભક્તો કે મહારાજ, આવી જો વાત તમે ઘણા દિવસ રહીને કરો તો આપણી વાતના પ્રતાપે માયાનો રંગ ચડી ગયો અને અમારા અંતરમાં એ બધો ઉતરી જાય ગયો. તમારી વાત ભક્તો કે મહારાજ, આટલી વાર તમે વાત કરી, વાત સાંભળતા સાંભળતા અમને તો બધા માયાના સંકલ્પ બંધ થઈ ગયા હતા. લ્યો, કોઈ જાતનો ઘાટ નહીં, કાંઈ નહીં, બીજો કોઈ વિચાર નહીં. બસ કેવા આનંદમાં પડ્યા હતા જાણે. આપણે પણ કથામાં બેઠા હોઈએ કલાક, તમને એમ અનુભવ કરજો તમે, ખોટો કોઈ ખરાબ વિચાર નહીં આવે, કોઈ ઉદ્વેગ નહીં આવે, અંદરમાં આમ શાંતિથી જાણે કોઈક આનંદ સાગરમાં ઝીલતા હોઈએ ને. મહારાજની વાતો સાંભળીએ, આ બધી વાતો મહારાજ કરે છે. કોણ કરે છે? ભગવાન પુરુષોત્તમ નારાયણે કહેલી વાતો મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવતા હોય એને વાતો આપણે સાંભળીએ તો એમાં આનંદ તો જબરો છે. ભક્તો કે મહારાજ, સંતની વાતો પણ એવી છે કે 14 માળની ઇમારતો અને અનંત સમૃદ્ધિમાંથી પણ ચિત્તને તરત તોડી નાખ્યો. ચિત્ત ચોટી પડ્યું હોય ને વિષયમાં, કેટલાકના ચિત્ત હવેલીમાં હોય, બંગલામાં હોય, હારામાં હારા બંગલા બનાવે ને 2-2 માળના ને એવા શોભાયમાન, ને ભલે ને કરોડ રૂપિયા જાય તો 2-2 કરોડના નથી બનાવતા બંગલા, 2-2 કરોડ, સમજાય ને? એવા જોરદાર બનાવે તો ભલે બનાવે, રે તો ભલે રે, પણ જો વાસના હોય ને પછી મરીને ભૂત થવું પડે બંગલામાં. બહુ આસક્તિ હોય ને, કારણ કે મૂકીને જાવું કેમ હવે? આ મરવા ટાણે કે આટલો સરસ મજાનો બંગલો અટકી રે જીવ, પછી જઈ ન શકે. સુરતમાં 2 માળના હારા મારા મકાન હોની લોકોને લ્યો, તે પછી ક્યાં ગયા હશે મુંબઈ લગ્ન કરવા, વાણમાં બેહીને રસ્તામાં ક્યાંક આવ્યું વાવાઝોડું, તે બધા મરી ગયા માણસો, દરિયામાં ડૂબી ગયા, બધા મરીને ભૂત થયા. મહારાજના વખતની વાત છે. ભૂત થઈને મકાન મરે લ્યો, પોતાના મકાન ખાલી કરીને ગયા હતા. પછી તો ભૂત તો પછી રાતના ભડકા કરતા, ખબર ને પડ્યા? ભડકા કરે ને કંઈક રાતના અવાજ થાય ને, અરે આજુબાજુથી માણસો બધા મકાન ખાલી કરીને ભાગી ગયા કે રેવું કેમાં ભૂતાવળમાં, કે એરિયો ખાલી થઈ ગયો આખો. એવા દરમિયાનમાં અંગ્રેજ સરકાર આવી છે ભારત દેશ ઉપર. તેથી અંધાધૂંધી બહુ હતી, એ અંધાધૂંધીને કવર કરી છે. અને શ્રીજી મહારાજના આશ્રિત લોકો હતા, એમાં ન્યાય નીતિવાળા હતા, એટલે સંતોનું ને ભક્તોનું એને રક્ષણ કર્યું છે. સુરતમાં આવી અંગ્રેજ સરકાર, એને જોયું કે આમાં ભૂત નહીં, ધોરિયા માને હો, ખરેખર માને એમ, ધોરિયા માને, કારિયા માને, કારણ કે એના કોઈ પાછા તો આવતા હશે ને, બહુ બીવે મારે એમાં.